નાથ મિત્રો, તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. તો ગાઈઝ, આજે તારીખ છે 6/11/2025. તો આજે અમે ઉનાઈથી નીકળી સપ્તશૃંગી થઈ શિરડી માટે નીકળવાના છે. તો અમે વિડીયોમાં બન્યા રહેજો. હે ગાઈઝ, આવી ગયા છે પાછા. હવે ઉનાઈથી નીકળ્યા છે ગાઈઝ. તો હવે અહીંથી નીકળી ડાયરેક્ટ ફાટકે ડાયરેક્ટ વગર સુધી જવાનું છે. એની પછી હાઈવે જ નીકળી જાઉં. ગાઈઝ હજુ તો બારતાડ પહોંચ્યા છે. ગાઈઝ કશ્મીર હો ગયા ઇધર કશ્મીર. ચાલો હવે ફાટકે જ નીકળીએ ગાઈઝ. અહીંથી ફાટકે ડાયરેક્ટ વગર સુધી. બાકી ધુમ્મસ વધારે છે તો દેખાય નહીં રસ્તામાં. વાતાવરણ જો ગાઈઝ, આજનું વાતાવરણ. ચાલ ભોળે, જોશ દિખા આપના જોશ. બાકી સીન મસ્ત છે જો આજનું સવાસવાન ગાઈઝ. આજે આપણા દિયેશભાઈ વજન ઓછું કરવાનું છે. સીડીથી જતા વજન ઓછું થઈ જાય તો સારું. રનિંગ કરવામાં તકલીફ તો નહીં પડે. શું કેવું બોલ ને પબ્લિક? તો પછી તો ચાલો નીકળીએ હવે. એકદમ દિવસ નીકળે ત્યારે મળીએ હવે. ધુમ્મસ વધારે છે ગાઈઝ. તો ગાઈઝ ધુમ્મસ એટલું બધું છે કે અહીંયા કાં પહોંચ્યા બી ખબર નહીં પડતી. તો જોયું તો છેલ્લે અહીંયા બારતાડ અમારા ગામમાં પહોંચી ગયા છે ગાઈઝ. તો હવે અહીંથી ડાયરેક્ટ નીકળીએ ફટાફટ. હવે દિવસ નીકળશે તો બધું રસ્તો ક્લિયર દેખાશે. બાકી જો ધુમ્મસ કેટલું છે જો ગાઈઝ, ડાયરેક્ટ વઘઈ સુધી. દિવસ નીકળશે તો થોડું ઘણું ઓછું થશે તો સારું. બાકી આ ચાલતા ચાલતા તો પેલું પલ્લેલા છે ને તો બધું એમ તેમ પગ પડતા है બધા. આજુ पल्ली गया पग तो अपना ये बोलूँ फर्स्ट टाइम है गाइस इसका. अभी ये पहली बार आया है. दूसरी बार वापस आएगा नहीं पता नहीं. इसको जब यात्रा पूरी होगी तब पता चलेगा. આપણો નવો માણસ છે કે ભાઈ? હા, આમ તમે જોયો છે કે બાજુ ચાલતા ચપ્પલ હમણાં જ જવાબ આપી દીધો ગાઈઝ. શું કરીએ હવે? આ જો ને ગાઈઝ, બંને તૂટી ગઈ. હા, સત્યાનાશ. तो गाइज वगैरह शॉपिंग कर लिए, चाय भाड़ मारना भी ले लिए. टूटी गई तो શું કરવાનું गाइज? गाइजिस बहुत तकलीफ है रे, बहुत तकलीफ. તમને રસ્તે વચ્ચે વચ્ચે જેવા સીન આવતા હોય ને તમને બતાવતો જામ. તમે જોતા રહેજો. ડુંગરડા પુલ આવશે વચ્ચે વચ્ચે, બહુ બધું આવશે ગાઈઝ જોવા જેવું. તો ધુમ્મસ છે એટલે બરોબર દેખાતું નથી. બાકી ધુમ્મસ ખુલે પછી સીન જોવા ખાલી તમે એક નંબર. કેવું तो दगड़े में से बच के जा रहा है, दगड़े में से. तो गाइस ट्रेन આવી ગઈ છે. ટ્રેન તમને બતાવું ધુમ્મસ માંથી ટ્રેન કેવી રીતે નીકળે. બહુ મસ્ત સીન બતાવું ગાઈસ. તો જોઈએ આપણે ટ્રેન આવતી છે ટર્નિંગ માં. ચાલો ગાઈઝ, ટ્રેન પણ જતી રહી, આપણે બી નીકળીએ હવે. તો ચાલો ગાઈઝ નીકળીએ. બાકી ગાઈઝ ઝાડવાનું સીન જોવો ને કેટલું મસ્ત લાગતું હોય. જો એ ધુમ્મસ છે, ઝાડ પર એક પાતળું નથી. તો હજુ ગાઈઝ જે દિવસથી કદ મજા આવતી છે. તો ગાઈઝ અમે અહીંથી જતા છે તો બેનને રસ્તામાં ફોન કરીને બોલાવ્યો છે કે પાણીની બોટલ આપી જાય આપણને. કેમ કે ગાઈઝ હવે વગર સુધી ગાઈઝ પાણી મળશે નહીં. આપણે તો એક બોટલ લઈ લઈએ. ત્યાંથી આવવાનું ગાઈઝ એટલે વજન લાગે એના કરતાં અહીંથી મંગાવી લીધી છે. તો અહીંથી લઈ લઈએ. પછી ડાયરેક્ટ વઘઈ સુધી પાણી નહીં મળી ગાઈઝ. પોરે ગયેલા તો થોડી પાણીની તકલીફ પડી તો લઈ લઈએ. કેમ કે બધા સેવાવાળા જવાના છે ને સરા પરથી ડાયરેક્ટ એમથી સરા જંગલમાંથી પેલી એમથી નીકળી જવાના છે લોકો. તો આપણે ડાયરેક્ટ સીધા જ નીકળવાના છે. તો પાણીની બોટલ લઈ લઈએ પછી નીકળી જાય ડાયરેક્ટ સીધા જ. કેમ કે એ લોકો અહીંથી સરા પરથી એમ ડાયરેક્ટ મહુવાસ જંગલમાંથી અહીંથી નીકળી જવાના છે પાલખીવાળા. તો સેવાવાળા બધા અહીંથી જ જશે. તો અમે અહીંથી નીકળી જાઉં સીધા જ. કેમ કે થોડું દૂર પડતું છે ફરવાનું એટલે
કરતા અમે સીધા જ નીકળી જાઉં એટલે. તો અરે પાલકીવાળા બધા અહીંથી આવતા છે, લગભગ પાલકીવાળા નીકળી ગયા લાગે. તો ધરમપુરી પહોંચાશે ગાઈઝ. ધરમપુરી સરા એવી રીતે નીકળી જાઉં પછી. બાકી આ જો બેન લોકો આવી ગયા છે, તો પાણીની બોટલ લઈ લઈએ પછી નીકળીએ છીએ. બાકી ગાઈઝ સ્પીકર લગાવી દઈશું, જો મસ્ત સાંભળતા સાંભળતા જવાનું છે. બેન આવી ગઈ છે પણ ઠેલી લેને કાંઈ બોટલ જુજો ત્યાં માલા એક જ આ લેવ લાવ્યા પી લો. પાણી પીવાનું તો પાણી પીવાનું પી લેજો. લઈ લો પાણી. ચાલો ગેસ અહીંથી પાણી પીને પછી નીકળે સીધા જ આમ જવાનું છે. ડાયરેક્ટ વગસથી જવાનું છે ગેસ આપણે. આમ અહીંયા છે પાલકીવાળા, બતાવો તમને આર્યા. ધુમ્મસ હજુ છે જ જો. ટાઈમ કેટલો થયો? 7:30 થઈ ગયા, 8 વાગવાના. તો બી ધુમ્મસ કેટલું છે આજે જો. ચાલો નાસ્તા કરીએ. નાસ્તો નહીં, ચાય વેચાય. નનેશ તો ક્યાં ના વેલા અહીંયા જ બેલા છે જો ને. વહેલા ના આઈસોટેલ આમ નાખ લાખીને નનેશ માત્ર વગર પહોંચી ગયા. અહીંયા જ ઉભો રહેલો છે. પાણી બોટલ લેજો ભાઈ, પાણી લેજો, બોટલ લેજો, બોટલ ચીક ગેસ ચીકી આવી છે. ચીકી ગયે તો એકલા ચાય પી લીધું છે. નીકળે ઘરે નહીં से वगई भारी मिस्टेक हो जाता अपना. तो गैस फाटक निकलना છે. ચાય નાસ્તો કરી લીધો છે, હવે ડાયરેક્ટ ફાટક જ નીકળે. આ ફાટક વાળું ગઈ સારું પડશે. આ દૂર પડે તો ફાટક જ નીકળે. પણ નનેશ બહુ જોતો છે, બહુ નીકળેલો ક્યાં ના બધાથી પહેલા હવે મળી ગયો અમને. વાત કરતા છે લોકો, વાત કરી આપણે નીકળે એમ કે જવાનું વધારે છે. તકલીફ પડી જાય, ઉભા રહી ગયા તો પગ જામ થઈ જાય. ગઈ હેંગ મારી જાય, હેંગ એને પછી પાછું એડજસ્ટ કરવું પડે. તો કેવડીને હવે કાઢી જઈએ. સીન જો બાકી ગાઈસ હજુ ધુમ્મસ હટેલું નહીં મળે. દિવસ નીકળે પછી હટે તો ત્યાં સુધી નીકળે. હવે ગાઈસ 8 વાગી ગયા, 8-12 થઈ. એ લોકોને આજે લાખી ના જાય બધા લોકોને. ગાઈસ અહીંયા શેરડી પાટા છે, શેરડી ખાતા જઈએ આપણે. લેતો આવું. ચાલ આપણો માણસ ગયો છે શેરડી લેવા. લેતો ભાઈ શેરડી खाओ. શેરડી बोलो. गन्ना खाएगा? गन्ना लेके आने का वो दे रहा है ना उधर से. वो लेके आ जल्दी जल्दी. देख रो भाव आ लोग को नाके लाया भाई. बोले बोले बोबा देखा सिर ओ बोले. चलो गैस શેરડી મળી ગઈ. શેરડી જતા હતા રસ્તામાં શેરડી મળી ગઈ જો. ચાલો ગેસ શેરડી તે આગળ જાને ખાય એ લઈ લઈએ ખાલી. ગાઈઝ રસ્તામાં શેરડી મળી ગઈ. શેરડીની મજા લઈએ ગાઈઝ. રસ્તામાં જતા જતા એમ તો ખાધેલો હમણાં પચી ગયું. ના આગળ રસ્તા જંગલમાં ને ત્યાં કંટાળ આવે તો ત્યાં શેરડી ખાતા ખાતા નીકળી જાય. બે મારા પછી બે ભાઈ બોલશે જો. પેલા લોકો લાખી ગયા જો. અને ગાઈઝ એ લોકોને પછી રસ્તા પર નીકળવા દઈને બધાને લાખી ભાગવાનું છે. હજુ તો 8:30 વાગવાના ગાઈઝ, તો બી ધુમ્મસ છે જ. દિવસ નીકળશે પછી ગાઈઝ થોડું રસ્તો ક્લિયર દેખાશે. તમને બતાવું વ્યૂ મસ્ત લાગશે. હજુ ત્યાં વઘઈ પહોંચતા જે રસ્તો છે ને એ રેલવે ફાટક ત્યાં મસ્ત છે સીન, ત્યાં બતાવું તમને. બાકી આપણા પાસે ગીત સાંભળવા માટે બી વસ્તુ જુગાડ કરી લાવવા છે ઘરથી. આ શેરડી મળી ગઈ મસ્ત છે. તો ચાલો આગળ મળીએ પછી. મસૂદો में तकलीफ है क्या? आपको सिचुएशन नमक है
क्या आपके टूथब्रश में नमक है? गाइस शेडी नहीं मजा लिए शेडी खाते हैं तो शेडी खा रहे हैं। પેલા કાકાએ બૂમ માને કે શેરડી ખાતા જાય એમ કે તો લેતા આવ્યા ગાઈસ શેરડી છે ને પાણીની કમી પૂરી કરી નાખે એટલે ખાતા ખાતા નીકળી જાય હજુ સ્ટોકમાં છે મારા પર આવે છે આ બાપુ પર એક છે એક આપણા પર મસ્ત છે ગાઈસ એકદમ મીઠી પાણીની ભરપૂર માત્રા મળી છે ને સ્વાદમાં એકદમ ખાંડ બરાબર अच्छी बात है अच्छी बात वीवो हमारे में 100x जूम होता है 100x पूरा 100x 30 पूरा चांद तक जूम हो जाता है पूरा चांद पान का पूरा खड्डा बड्डा सब उसमें सब दिखेगा तो गाइस फाइनली काळा आंबा पહોંચ્યા છે હજુ તો હવે બોલે ફૂલાય નહીં કાંઈ ભરે ગાઈસ ફૂલ જોઈને કેટલા બધા છે બ્યુટીફુલ સીન મસ્ત છે હજુ આગળનું સીન બતાવતા ને એ બાજુ એનાથી મસ્ત છે હા ગાઈસ પગ તો એવા એવા થતા એવા પગમાં તો એવા થતા પગમાં એવા પથરા ને એટલે ગાઈસ ચપ્પલ તો હાલત જો ગાઈસ તૂટી ગઈ હજુ બાર બંને ડટ્ટા છૂટા તો ગાઈસ હવે દિવસ નીકળ્યો 10 વાગે પછી ગયું ખાવાનું ગાઈસ હવે એટલી વાતમાં તો હવે દિવસ નીકળ્યો જવા એકદમ 10 વાગે હાય ગાઈસ ચપ્પલે જવાબ આપી દીધો શોપિંગ કરવો પડે હવે જઈને ચાલો હવે થોડુંક જ છે ડુંગરડા પુલ પાસે પહોંચવાના છે પછી ડાયરેક્ટ હાઈવે જ નીકળી જઈએ ત્યાં જઈને શોપિંગ કરીએ શોપિંગ કરીને પછી નીકળીએ પાછા ડાયરેક્ટ ગાર્ડન સુધી બધાની ચપ્પલ તૂટી ગઈ ગઈ આ જોવા પપ્પાની બી તૂટી ગઈ મારી લેવા પડવાની છે ગાઈઝ હજુ તો ચાલુ કર્યું ચાલવાનું ને ચપ્પલ તો પૂરા થઈ ગયા વિચાર કરો ત્યાં સુધી જવાની શું હાલત થશે અમારી તો ગાઈઝ ડુંગાડા પુલ પાસે પહોંચી ગયા હવે જ પહોંચ્યા છે ગાઈઝ डूंगाड़ा पुल नो सीन बताओ केवू से जुए क्या सीन है देखो जरा सा गाइस डूंगाड़ा पुल नो सीन जो है डूंगाड़ा पुल पर नजीक थी बताओ नजीक थी चल नजीक थी बताओ तो चलो फटाफट निकले डूंगाड़ा पुल वच्चे थी बताओ सीन तमने मस्त है आ छे अंबिका नदी नो डूंगाड़ा पुल अंबिका नदी ऊपर डूंगाड़ा पुल तो चलो बाकी आ रास्ता जो लो हो जरा सा इधर उधर हुआ डायरेक्ट नीचे है तो संभाल के निकलते हैं यहाँ से पहला ऊपर थी बताओ तुमने सीन बाकी व्यू जो मस्त है आना ऊपर थी बताओ तुमने ये वो बोलो लोग आ रहे हैं इधर से बाकी आ डूंगड़ा पुल नो व्यू જોઈ લો મજે મજે વ્યૂ મસ્ત છે બાકી નીકળવાના લોકો તો આપણે બી નીકળીએ ચાલો ગાઈસ નીકળીએ ચાલ ના બાબુ ચાલો ગાઈઝ ફાઇનલી આપણે ડુંગાડા પુલ પાસે પહોંચી ગયા એ ડુંગાડા સ્ટેશન પાસે આવ્યા છે હવે ડુંગાડા સ્ટેશન પાસે આવ્યા છે અહીંથી ડાયરેક્ટ રસ્તો હાઈવે લાગતો છે ને ત્યાંથી ડાયરેક્ટ સીધા જ મૂકા છે હાઈવે છે 3 કિલોમીટર હશે ગાઈઝ અહીંથી બીજું સ્ટેશન તો ડાયરેક્ટ રસ્તા હાઈવે પાસે નીકળી જઈએ પછી ત્યાં બજારમાં જઈએ બજારમાંથી એમથી ડાયરેક્ટ ત્યાં બધા પાલતીવાળા હશે ગાઈઝ ગાર્ડન પાસે બોટાનિકલ ગાર્ડન છે બોટાનિકલ ક્યાં બોલો બોટાનિકલ ગાર્ડન ત્યાં જશે ગાઈઝ તો ત્યાં થોડી વાર આરામ કરે પછી પાછા નીકળે ડાયરેક્ટ પાતળ ત્યાં સુધી જવાનું છે ગાઈઝ ત્યાં સ્ટોપ છે આપણું તો ત્યાં જઈએ પછી ડાયરેક્ટ
બસ સ્ટેશન તો ડાયરેક્ટ હાઈવે પર મળીએ. ચલો એક્સપ્રેસ ગાડી. તો ગાઈઝ હવે આ મંદિર પાસે આવી ગયા છે. તો હવેથી ડાયરેક્ટ રસ્તે હાઈવે જ જઈએ ગાઈઝ. ચપ્પલ ને એવું લેવાનું છે એટલે ડાયરેક્ટ બજારમાંથી જ નીકળી જાય એટલે હાઈવે જ પકડી લઈએ હવે. તો ફાટક આપણે અહીંયાથી પૂરું કરી નાખીએ. અહીંથી હવે હાઈવે પકડી લઈએ. તો અહીંયા મંદિર છે, અહીંયા કદાચ પાણી હોય તો પાણી પીને નીકળીએ પછી હાઈવે જ જઈએ. બાકી આ પતરામાંથી તો ખરાબ હાલત થઈ ગયેલી છે. તો અહીંથી આ હાઈવે પકડી લઈએ આપણે. ચાલો ગાઈઝ હવે આપણે આ હાઈવે પકડી લઈએ. હાઈવે નીકળીએ. ફાટક આપણે અહીંથી થોડુંક જ છે, અહીંથી 1 કિલોમીટર જેટલું છે. વઘઈ સ્ટેશન 1 કિલોમીટર જેટલું છે. તો આપણે અહીંથી પાણી પીને નીકળીએ. હોય તો સારું, તો પછી તે પાણી છે માટલું છે તો અહીંથી પાણી પીને નીકળીએ. અહીંથી લગભગ બજાર 1.5 કિલોમીટર જેટલું હશે કદાચ ગાઈઝ. તો એમથી જ નીકળીએ. ગાઈઝ તો અહીંયા પાણી પી લઈએ, માટલું છે તો જ્યુસ. હા બાકી હવે ગાઈઝ રસ્તો જ પકડી લઈએ. ગાઈઝ પગ તો શૂન્ય થઈ ગયેલા છે. ચપ્પલે હાલત જોઈ ગાઈઝ, લટ્ટા નીકળી ગયા બંનેના. હાઈવે પકડી લીધો છે હવે. રાયચંદ લોકો તેટલા બેરા છે, નાહી ગયેલા છે. તો એ લોકોને મળ આવું તમને બોલ નાખી ગયા અમને. તો આ પગ ધોવા ઉતર્યા છે ગાઈઝ, તીર્યા છે અહીંયા. એમ તો પાણી છે તો બધું પગ ધોવા ગયા છે. તો ગાઈઝ ચપ્પલ હાથમાં લઈ લીધી છે આ લોકોએ. તો પગને બોલું એડજસ્ટ કરતા હે હવે. હાઈવે પકડવાના કહેવાય, પથરા પેલા ચાલીને એમ તેમ થતા હે. હું લોકો કરતા હું છે આ બે ક્યારના નીકળેલા જો અહીંયા જ છે. ચલો આવવાનો વિચાર છે કે નહીં તમારો? ગાઈસ ધોધ પડતો ધોધ. ચાલ પગ ધોઈ જાય. ચાલ આ એ વાત છે તો બેસી ગયે. ઉઠની ગાઈસ હાલત ખરાબ કરો. અચ્છા ઓ બાપ કાઈ શાંતિ જોડની એકદમ. પગને બહુ શાંતિ મળી ગાઈસ. તો હવે રસ્તો પકડે. ચાલો થઈ ગયું. ઓ બહુ ભાર રાઈડર. નહીં કાઢો. રાઈડર લોકો મળ્યા હતા ગાઈસ રસ્તામાં, વઘઈવાળા. તો ગાઈઝ ફાઇનલી વઘઈમાં પહોંચી ગયા છે. અહીંથી બજાર ચાલુ થઈ જતો છે. અહીંથી ગાઈઝ વઘઈમાં પહોંચી ગયા છે. આ બોર્ડ જોઈ લો. ડેરી પાસે આવ્યા છે. ડેરી, મોટી ડેરી. હવે જે બજારમાંથી શોપિંગ કરીએ, થોડા ચપ્પલ વપ્પલ લેવાના છે. ये का है? ये कौन है रे? ओए थोड़ा दोस्तर ડ્યુક. તો હવે નીકળે બજારમાંથી જઈને ચપ્પલ લેવી જ પડશે ગાઈઝ. કેમ કે હજુ તો 25 કિલોમીટર જેટલું જવાનું છે. જ્યાં સ્ટોપ છે ત્યાં સુધી, પછી ત્યાંથી બીજા દિવસે પછી. તો ગાઈઝ હવે તાપ લાગવાનું ચાલુ થઈ ગયેલું છે. હવે ખબર પડશે કેવી ગરમી લાગતી છે. એટલી વાર તો ધુમ્મસ હતું એટલે નીકળી આવ્યા. બાકી હવે તાપ લાગવાનું ચાલુ થઈ ગયેલું છે. તો નીકળ્યા હવે કંઈ નહીં, થોડું છે ત્યાં ગાર્ડન સુધી જવાનું છે. ગાર્ડન પછી ત્યાં થોડી વાર બેસીએ પછી પાછા નીકળીએ. આ છે વઘઈનું સ્ટેશન. ચાલો એ બાજુ નીકળે. ચપ્પલ લેવાનું છે ને એવું તેવું બધું. ગાડી આવતી છે. ગાઈઝ તો પૂરા થઈ ગયા. ગાઈઝ નાસ્તો કરી નાસ્તો. થોડો નાસ્તો કરી લે પછી નીકળ્યા. આપણા કાકા બેસેલા છે. ચાલો ગાઈઝ ફાઇનલી નાસ્તો કરી લીધો છે. હવે ચપ્પલ લેવા જાય ગાઈઝ. બાકી ચપ્પલ તૂટી ગઈ છે, લઈને જઈએ. હજુ મળી ગયા તો સારું, પછી તેમ ડાયરેક્ટ પેલી સાઈડ જવું પડશે. એકદમ છેક ચોકડી સુધી. તો ચાલો ગાઈઝ આપણે ચપ્પલ લઈ લઈએ. થોડી ચલાવી ચપ્પલ લઈ લઈએ આપણે શેરડી માટે જવા માટે ચપ્પલ મળે.
ચાલીસ બાકી ચોળવે ટાકતી દે તો ગાઈઝ અહીંયા આપણા માપની ચપ્પલ નહીં મળે તો બીજી દુકાનમાં છે તો ચપ્પલ તો લેવી જ પડશે ગાઈઝ બાકી ચાલવામાં તકલીફ પડી જાય પછી તો ગાઈઝ આ બાજુ દુકાન છે તો તેરી દુકાન સામે છે ને સામે દુકાનમાં જે પછી ત્યાંથી મળી જાય તો સારું ગાઈઝ ને તો પછી એમ જ જવું પડશે અહીંયા જઈએ આ દુકાન છે ને અહીંયા જઈએ અહીંયા મળી જવું જોઈએ ગાઈઝ બાકી પછી સેન્ડલ બેન્ડલ લઈ લઈએ પછી શું કરીએ ભાઈ તો અહીંયા બી છે અહીંયા ચપાસ કરી લે પછી ત્યાં છે પેઠા બતાવો તો ખરા કેવી છે ચપ્પલ તો ગઈ સામે છે એમ કહેતા છે સામે જઈએ હવે इधर बड़ा वाला गोडाउन है इसमें देखते हैं अभी ચપ્પલ લઈ લીધી છે આ નીકળીએ હવે આને હવે ડસ્ટબિનમાં નાખી દઈએ અહીંયા સુધી આવી ખરી હવે આનો અહીંયા જ નાખી દઈએ હા નાખી દો તો આ ચપ્પલને બાય બાય કરી દઈએ હવે નીકળીએ આપણે શિરડી માટે મતલબ ગાર્ડન સુધી જઈએ હવે પછી ત્યાંથી નીકળીએ ડાયરેક્ટ કેમ લાગી ચપ્પલ ગઈ નવી છે તો થોડી તકલીફ તો પડશે યાર પણ હવે નીકળે છીએ હવે તો ગાઈઝ હવે નીકળે શોર્ટકટ લે હજુ જેટલા લાગે એટલા શોર્ટકટ લઈ લે પછી નીકળી જાય નીચે ડાયરેક્ટ હાઈવે પકડી લે પછી ગાઈઝ આ અંબા માતાજીનું મંદિર છે તો હવે આપણે આમ નહીં કરીએ આમ નહીં આમથી છે આમથી શોર્ટકટ હાઈવે પકડી લે પછી થઈ ગયો મારું તો રસ્તો જ ખોવાઈ ગયો હવે નદી મેરે મેરે ઉતરી નીકળી જાય વળી બીજું શું કરીએ હવે પહેલો જ દિવસ ભટકાઈ ગયા ગાઈઝ હવે જે નદીના ઉતરી નીકળી જાય હવે ઓ માં એટલું ઠંડુ લાગ્યું ગાઈઝ પાણી ગાઈઝ બહુ લાંબો શોર્ટકટ લીધો મેં ડાયરેક્ટ 3 રસ્તે પહોંચી ગયા પહોંચ્યા જ નથી પણ પહોંચવાના ચાલો ગાઈઝ શોર્ટકટ લઈને ડાયરેક્ટ સર્કલ પાસે 3 રસ્તા પાસે પહોંચી ગયા ગાઈઝ બહુ લાંબો શોર્ટકટ લઈ લીધો અમે નદીમાંથી શોર્ટકટ લઈ લીધું ડાયરેક્ટ અહીંયા હાઈવે આવી ગયો જો આર્યા તો હવે ડાયરેક્ટ આપણે નીકળીએ તો હવે ગાર્ડન પાસે ત્યાં ઊભા હશે બધા તો ત્યાં જઈને થોડી વાર બેસીએ પછી નીકળીએ કેટલું લાંબુ શોર્ટકટ લઈ લીધું ગાઈઝ પહેલો શોર્ટકટ અમાર ગાઈઝ પદયાત્રાવાળા કોઈ દેખાતું નથી અહીંયા બધા નાહી ગયા પાછળ જ હશે ગાઈઝ ચાલો ખાતા આવ્યા જ પાસે નીકળીએ આપણે આવડો ખાઈ લે આવડા કાંઈ ગયા દુકાનવાળા તો ગાઈઝ આવડા લઈ લઈએ આપણે રસ્તામાં જો જરૂર પડશે ગાઈઝ આ બાજુ બધું બહુ મળતું છે દુકાનમાં આવડા આપી દો ને આવડા કેટલા છે 10 ના 4 આપી દો 4 ગાઈઝ આવડા લીધા છે ખાતા ખાતા નીકળી છે આપણે યમ્મી તો નીકળીએ ધીમે ધીમે કેમ કે હજુ આવતા જ છે એ લોકોને વાર લાગશે આપણે નીકળી છીએ મસ્ત છે ગાઈઝ શિરડી જોઈ લો 210 કિલોમીટર છે હજુ તો હજુ 210 કિલોમીટર જવાનું છે પહોંચી જશું ગાઈઝ બિંદાસ તો ગાઈઝ બધા ઘણી નીકળી ગયા આ જો એકલો રહી ગયો છે જે આવડું ખાતો ખાતો સેવાળા ભાઈ આપી દેજો પીતા પીતા નીકળી ગયા થોડું છે પાણી જરૂર પડશે ગાઈઝ તો લઈ લીધું બાકી ગાઈઝ હજુ તો અડધા ઉપર પાછળ છે એમ કે અમે આગળ નીકળી આવ્યા શોર્ટકટ લીધે જલ્દી નીકળી આવ્યા તો અમે આગળ નીકળી આવ્યા છે જે શોર્ટકટ લીધે ફાયદો થઈ ગયો ગાઈઝ બાકી
5 કિલોમીટર જેટલું વધારે એ લોકોને ચાલવા પડવાનું છે. ગાઈઝ અહીંયા હનુમાનજીના મંદિર પાસે બેસીએ થોડી વાર, આરામ કરીએ, પછી નીકળીએ. આ જો ગાઈઝ, આ છે મંદિર જે રસ્તામાં આવતું છે. તો બેસીએ થોડી વાર, પછી નીકળીએ. બાકી ધીમે ધીમે નીકળી જાય ગાઈઝ, બેસી જાય પછી આળસ આવે જવાનું. તો એના કરતાં ધીમે ધીમે નીકળીએ. આ લોકો તો ઊંઘી ગયા, કાકા લોકો તો आराम करा दो. આપણે નીકળીએ. जितना हो सके उतनी जल्दी जाने को ट्राई करेंगे अभी, क्योंकि દિવસ માથા ઉપર છે. એના કરતાં જેટલું વહેલું પહોંચાય એટલું સારું. ત્યાં જઈને પછી ઊંઘી જવાનું કે નહીં. તો ગાઈઝ હજી તો વ્લોગ એડિટ કરવો પડે છે, એટલે જેમ બને વહેલું પહોંચાવા તો જઈને વ્લોગ એડિટ થાય તો પછી પોસ્ટ થાય, પછી તમે જોહે, એટલે થોડું જલ્દી કરવું પડશે ગાઈઝ. તો ચાલો ગાઈઝ, હવે ફાઇનલી આ બોટાનિકલ ગાર્ડન પાસે પહોંચી ગયા. જો તો આ છે ગાઈઝ વઘઈનું બોટાનિકલ ગાર્ડન. આ રહ્યું. તો અહીંયા પહોંચી ગયા છે. પાલકીવાળા તો લાગે નીકળી ગયા ગાઈઝ, કેમ કે અહીંયા થોડી વાર આરામ કરે પછી નીકળતા હતા તો એ લોકો જતા રહ્યા લાગે. તો હવે આપણે બી ધીમે ધીમે નીકળતા જ જઈએ, કેમ કે પછી વધારે મૂડ થઈ જાય, પછી આળસ આવે ગાઈઝ. એકવાર બેસી જાય પછી જવાનું. એના કરતાં ધીમે ધીમે નીકળતા જ થઈએ. બાકી આ જોઈ લો, અહીંથી એક ગાર્ડન ગેટ અહીંયા છે અને બીજો ગાર્ડનનો ગેટ ત્યાં છે. તો ત્યાં નજીકથી બતાવું તમને. બે નીકળી જાય ડાયરેક્ટ. બહારથી બતાવું તમને. એ લખ્યું છે બોટાનિકલ ગાર્ડન. જો એ રેડ અક્ષરથી છે ને, અંદરથી બતાવે છે. આ સાઈડથી દેખાય તમને. તે લખ્યું છે એ અંદર. ગાઈઝ કેળું લઈ લીધું છે, ખાતા ખાતા નીકળી હવે. ચાલો ગાઈઝ, ગીરા દૂધ પાસે પહોંચ્યા. તો ગાઈઝ હવે 2 જણ રહી ગયા છે. હવે પપ્પા લોકો પાછળ છે, ગણેશ લોકો આગળ ગયા છે. 2 જણ 3 જણ એ લોકો આગળ નીકળી ગયા છે, અમે પાછળ રહી ગયા છે. બાકી જે ધીમે ધીમે જોઈએ. રંબાસ જવાનું છે. રંબાસ તો કાઢી આવ્યા ગાઈઝ. સાકળ પાતળ જવાનું છે હવે અહીંથી. બેસવા નથી ગાઈઝ, ધીમે ધીમે નીકળતા જ થયા, એટલે ધીમે ધીમે પહોંચી જાય. કમસે કમ 4 વાગે જેટલું પહોંચી જવું જોઈએ ગાઈઝ અમારે ત્યાં સુધી, સાકળ પાતળ સુધી. તો ચાલો ધીમે ધીમે નીકળીએ હવે. બાકી આ જોઈ લો, બપોર થઈ ગઈ ગાઈઝ. લખો રાઈટ 1 વાગી ગયો ગાઈઝ. અહીંયા છે એટલે બીજા 3 કલાકમાં અમારે 20 કિલોમીટર કાપવું પડશે ગાઈઝ. 3 કાં તો 2 કલાકમાં. 1 કલાકમાં 10 કિલોમીટર કપાવવું જોઈએ ગાઈઝ. તો ટ્રાય કરીએ. કપાતો એટલે સારું. જે તો ખરા કેટલો ટાઈમ લાગે. બહુ ખાલી ગાઈઝ, રસ્તા બિસ્કિટ બહુ આપી ગયા. તો જે આવે બીજું તો શું. બાકી બધા બહુ પાછળ વધારે છે, આગળ ગયા બાકી. તો ચાલો આગળ મળીએ પછી. ઓ ગાઈઝ ઊંઘી પડવા છે. તમે આરામ કરીએ જરાક વાર, પછી નીકળીએ. હજુ 13 કિલોમીટર છે ગાઈઝ. 13 કિલોમીટર. સાકળ પાતળ ઓછું જ છે. હવે તો ચાલી જાઉં બિંદાસ. ગાઈઝ નાસ્તો એટલો બધો કે ઠેરીઓ મૂકવાની જગ્યા નહીં મળે. રસ્તે ખાસ જવાનું છે. તો આ બોલે બોટલ પાણીમાં અંદર સુધી કરે ઠંડી અંદર થતી બેગમાં પાણી ઠંડી આપી દેતા. તો ગાઈઝ બહુ લઈ લીધું. છાસ પીધી, હજુ આ ઠંડુ છે. ગેસ સ્પીકર બંધ થઈ ગયું, બાકી મજા આવતે ગીત સાંભળતા જતે. પાવર બેંક છે, બાકી એમાં C ટાઈપ છે. કેબલ છે પણ એમાં લાગતું સાદી જેમ લાગતી, તો એ લાગતું નથી. તો હવે કાલે ચાર્જિંગ કરી લઈએ. ગાઈઝ ચાલ બદલાઈ ગયેલી છે. અહીંયા સુધી આવતા ચાલ બદલાઈ ગઈ ગાઈઝ. ચલો ગાઈઝ સાકળ પાતળ પહોંચી જવાના છે હવે. 5-6 કિલોમીટર છે ગાઈઝ. બાકી હાલત ટાઈટ થઈ ગઈ ગાઈઝ. આખી ચાલ બદલાઈ ગયેલી છે આખી.
બધા લાખી ગયા ગાઈસ જે જોને હમણાં વ્યૂ જોવો વ્યૂ મિની કાશ્મીર બરાબર બરાબર કાશ્મીર સલાહ બોલે પાણીક વાગી ગયા ગાઈસ પાણીક ચાલો તા આરામ કરું તા મળીએ તો ગાઈઝ હવે આ ડેલું છે ને આમાં જરાક વાર આરામ કરીએ પછી નીકળીએ તો આ સાપુતારા ગાઈઝ 35 કિલોમીટર ડેલું છે ખાલી 35 ની 35 કિલોમીટર છે ગાઈઝ અહીંથી રાત સુધી ચાલે તો પહોંચી જાય ગાઈઝ સાપુતારા ડાયરેક્ટ તો હવે આ ડેલામાં આરામ કરે જરાક વાર અહીંયા છે ડેલું એમાં આરામ કરીએ હવે અહીંથી 4 કિલોમીટર છે એટલું તો પછી બિંદાસ નીકળી જાય ગાઈઝ 5 વાગી ગયા ચાલતા ચાલતા 5 વાગી ગાઈઝ સવારથી 5 વાગ્યાથી 5 વાગ્યાથી ચાલ્યા છે ગાઈઝ ચાલો ગાઈઝ ફાઇનલી જરાક રેલું છે હવે 1 કિલોમીટર છે ગાઈઝ એક બી નહીં હેરે ચાલ જરાક જ છે અડધું કિલોમીટર ગણી છે ને અડધું કિલોમીટર ગાઈઝ જેટલું રાત્રે કપાઈ લેવું એટલું કાપી લેવું પડે ગાઈઝ બહુ દિવસે રસ્તો લાંબો દેખાતો છે ડુંગરા બુંગરા જોઈ લો બીજું તો હું કેમ આર્યા બધા ડુંગર જ છે ગાઈઝ સાકત પાતળનો એક બોર્ડ નથી મારલો આખા રસ્તાએ શું કરે હવે કે જોઈને એટલું ખબર તો પડે કે આટલું કિલોમીટર બાકી છે એમ જ્યાં જોઈ ત્યાં સાપુતારાના બોર્ડ મારેલા તો ગાઈઝ એક સાકળ પાત્રોના અહીંયા મંદિરનો બોર્ડ આવ્યો ખાલી તો ગાઈઝ લાગતું છે ફાઇનલી સાકળ પાત્ર પહોંચી ગયા છે જ્યાં અમે સ્ટોપ રોકાવાના છે ત્યાં પહોંચી ગયા છે હા જાય ને મસ્ત ઊંઘી જવાનું છે ગાઈઝ વિડીયો પછી એડિટ થયા કરે તો ગાઈઝ આ બોર્ડને એટલી જોઈને શાંતિ મળી કે હું કે હવે તમને કે ફાઇનલી સાકળ પાત્રનો બોર્ડ દેખાયો ગાઈઝ આખા રસ્તે નહીં દેખાય છેલ્લા અહીંયા સાકળ પાત્રમાં આવે ત્યારે એક બોર્ડ દેખાયો અમને આ જો તો ફાઇનલી ગાઈઝ પહોંચી તો ગયા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા અમે અહીંયા સ્ટોપ છે ટેમ્પા દેખાતા હશે તમને અહીંયા સ્ટોપ છે આપણું જાય ને સુઈ જાય રસોડું ચાલુ છે તો ગાઈઝ આપણા બેગ લઈ લઈએ અહીંયા છે ઉપર છે ગાઈઝ પહોંચી ગયા અમે